સોલ્યુશન દ્વારા અમદાવાદ ખાતે સ્વર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવનો ભવ્ય આરંભ। અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસ સોલ્યુશન LLP દ્વારા આજે સ્વર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવની ચોથી આવૃત્તિનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે ₹300 કરોડથી વધુનું જ્વેલરી વેપાર કૂપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે 30 જેટલા અગ્રણી જ્વેલર્સ જોડાતા વેપારમાં વધુ વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના જ્વેલરી ઉદ્યોગમાં રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સ્થાન છે, કારણ કે ભારતના કુલ સોનાની જ્વેલરી વેપારમાં આશરે 22% હિસ્સો ગુજરાત ધરાવે છે અને દર વર્ષે રાજ્યમાંથી અંદાજે ₹65,000 થી 70,000 કરોડના સોનાનો વ્યવહાર થાય છે। આ વર્ષની ઉજવણી માત્ર વેપાર વધારવા પૂરતી જ નથી, પરંતુ ગ્રાહકો અને જ્વેલર્સ બંનેને પ્રેરિત કરવા માટે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે। ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે 10,000 થી વધુ ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં BMW કાર બમ્પર પ્રાઇઝ તરીકે રાખવામાં આવી છે, જ્યારે અન્ય 25 કાર, બાઇક, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ઓવન, લેપટોપ જેવી અનેક કિંમતી ભેટો પણ ખરીદી સાથે આપવામાં આવશે। આ પ્રયાસનો હેતુ માત્ર ગ્રાહકોને આકર્ષવાનો નથી, પરંતુ મંદીના માહોલ વચ્ચે જ્વેલરી ઉદ્યોગમાં નવા ઉલ્લાસનો સંચાર કરવાનો છે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો વિશાળ સેમિનાર, જેમાં 500 થી વધુ સોનાના કારીગરો, વ્યાપારીઓ અને જ્વેલરી ઉદ્યોગના માલિકોએ ભાગ લીધો। પ્રસિદ્ધ જ્વેલરી બિઝનેસ મેન્ટર પરેશ રાજપરાએ ધ સિક્રેટ સાયન્સ ઓફ સક્સેસફુલ સેલિંગ, અષ્ટસિદ્ધિ અને નવનિધિ વિષય પર ઉદ્યોગ સાથીઓને માર્ગદર્શન આપ્યું। સેમિનારમાં ખાસ ધ્યાન આ બાબત પર કેન્દ્રિત રહ્યું કે વધતા સોનાના ભાવ અને વૈશ્વિક અસ્થિરતાને છતાં સોનું હંમેશા સુરક્ષિત રોકાણ છે અને ગ્રાહકોને આ મૂલ્ય સમજવું જરૂરી છે। સાવરકુંડલા શ્રી ગોકુલ જ્વેલર્સ હિરેન ચંદુભાઈ કાતરોડિયા। હિરેનભાઈ, કેટલા વર્ષથી જોડાયેલા છો અને આજે અહીંયા ઉપસ્થિત છો, શું કહેશો? અમે 3 વર્ષથી સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં પરેશભાઈ રાજપરાની સાથે જોડાયેલા છીએ અને આજે પણ અમે લોકો ટીમ સાથે અહીંયા આવેલા છીએ અને અમારો બિઝનેસનો ગ્રોથ વર્ષો વર્ષ વધતો। કઈ રીતનો બિઝનેસનો ગ્રોથ જોવો છો? 3 વર્ષથી જોડાયેલા છો તો? 3 વર્ષથી અમે જોડાયેલા છીએ। અમારો બિઝનેસ જે હતો પહેલાં એના કરતાં અમારા અત્યારે પહેલા વર્ષે દોઢો અને બીજા વર્ષે ડબલ થઈ ગયેલો છે અને આવતા વર્ષે પણ અમે આશા રાખીએ છીએ કે આનાથી પણ વધી શકે। મારું નામ ગૌરવ લુંભાણી, સંગીતા જ્વેલર્સ ભાવનગરથી। સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં 2022, 23 અને 24થી અમે જોડાયેલા છીએ અને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં જોડાય અને અમારા બિઝનેસનો ગ્રોથ 2x, 3x અને અત્યારે 4x સુધી પહોંચાડ્યો છે અને તમામ જ્વેલર્સને ખાસ જણાવવાનું કે આપણે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં જોડાય અને આ ગ્રોથ તમે પણ મેળવી શકો છો। તો બધાને અનુરોધ છે કે આવતા વર્ષે બધા લોકો આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં જોડાય અને એમનો ગ્રોથ પણ મેળવે અને એ સાથે એક પરિવારની લાગણી અને એક સ્નેહનો સંબંધ અમે અહીંયા કેળવીએ છીએ। તમામ જ્વેલર્સો અહીંયા ઉપલબ્ધ છે અને ટીમની ટ્રેનિંગ પણ અહીંયા થઈ રહી છે અને એ ટ્રેનિંગમાં દરેક લોકો કંઈ ને કંઈ નવું શીખી રહ્યા છે। પરેશ રાજપરા અમારા ઓર્ગેનાઇઝર અમને આ ટ્રેનિંગ આપી રહ્યા છે અને આ ટ્રેનિંગથી અમે આવતા વર્ષનો અને આ વર્ષનો ગ્રોથ। હું પરેશ રાજપરા, હેડવે બિઝનેસ સોલ્યુશન ફાઉન્ડર, ઓનર, સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઓર્ગેનાઇઝર। આજે 21 સપ્ટેમ્બર જે અમે આયોજન સુવર્ણ સૌભાગ્ય ઉત્સવની સાથે રહીને એક વિશાળ સમુદાયની અંદરમાં આ પરિવાર બને, આ મંદિરના માહોલની અંદરમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝનો વેપાર વધે, ગુજરાતનું જે આપણું વાણિજ્ય સંચાલન છે એની અંદરમાં વધારેમાં વધારે જે આપણો માર્કેટ શેર છે એ ઊંચો બને અને આ મંદિરના માહોલને વધતા ભાવની વચ્ચે પણ જ્વેલરોની અંદરમાં એક નવી તેજી અને નવો વેપાર આવી જાય ને એવા આ હેતુથી અમે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું જે આયોજન કરેલ છે। જે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં ગુજરાતભરના 30 થી વધારે જ્વેલરો જોડાય, આજે 500 થી વધારે જ્વેલર મેમ્બરો અને પરિવારો સાથે રહી અને અષ્ટસિદ્ધિ નવનિધિના સેલ્સ ટ્રેનિંગ લેશે અને જેની સાથે સાથે આવનારા સમયની અંદરમાં વધારેમાં વધારે ગ્રાહક ઇન્વેસ્ટમેન્ટની અંદરમાં સુવર્ણ એટલે કે ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટ તરફ આકર્ષાય, જેના દ્વારા સૌભાગ્ય અને સમૃદ્ધિ બંનેનો વધારો થાય એવા હેતુથી 10,000ની ખરીદી ઉપર સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એક ભેટ કૂપન જે આપી રહ્યું છે અને એ ભેટ કૂપનની અંદરમાં કરોડોના ઇનામ, જેની અંદરમાં BMW, કિયા, અલ્ટો, i10 જેવી બહુ નાના મોટા ઇનામો સાથે કરોડોના ઇનામ આપી અને જે ગ્રાહકને ખરીદી માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે। માત્ર હેતુ છે કે ફરીને આપણું જ ભારત એ ફરીને પાછી આપણી સોનાની ચીડિયા તરીકે ઓળખાતું થાય અને ઘરે ઘર સોનાના ભંડાર ભરાય। તો આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું અમે જે આયોજન કરેલું છે, જેની અંદરમાં
અમારા આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ દ્વારા જ્વેલરોનો જે ઉત્સાહ વધારી રહ્યા છે અને એ ઉત્સાહથી આજે માર્કેટની અંદરમાં મંદીના માહોલની કે આ જીઓપોલિટિકલ પરિસ્થિતિની કોઈ અસર નથી અને સામાન્ય પરિસ્થિતિને સામાન્ય બજારની માફક અત્યારે અમારા જ્વેલરો આ વેપાર કરી રહ્યા છે. તો હું એવું કહીશ કે આ મંદીનો માહોલ માત્ર મંદી બોલવાથી છે, મંદી છે નહીં, ઉત્સાહ વધવાથી મંદી ગાયબ થઈ જાય છે. એટલે કે ચોથું એડિશન પ્રસ્તુત કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષની અંદરમાં પરંપરાગત રીતે 300 કરોડથી વધારે વેપાર સુધી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ પહોંચેલું છે અને આ વર્ષે બી અમે 300 થી 500 કરોડનો વેપારની ગોલ સેટ કરી અને આગળ વધી રહ્યા છીએ કે જ્વેલરો દ્વારા આ વેપારને અચીવ કરવામાં આવે. 3 વર્ષની કારકિર્દી, ટ્રાન્સપરન્સી અને પરંપરા જે ગ્રાહકોની અંદરમાં વિશ્વાસ બની ગઈ છે, જેને લઈને આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવને કોઈ માર્કેટિંગ, કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ જાહેરાતની મોથાજી નથી. બસ માત્ર નામથી જ ગ્રાહકો એમને પ્રેરિત કરે છે અને વિશ્વાસને અવિરત રાખે છે.